તો જય માતાજી મિત્રો, આજના મારા નવા બ્લોગમાં તારું સ્વાગત છે। આજે તો બીજ છે, આપણે સ્કૂલમાંથી ઘેર આવી ગયા છીએ। આવીને સીધો બ્લોગ બનાવે, સ્કૂલમાં સીધા આવ્યા, ઘેર આવીને ફોન કર્યો ગાડીવાળાને, તો કીધું વતનાર જવાને 5 વાગ્યા પછી તમને બતાવીશું તો કેટલી ભીડ હોય છે। આપણે એક વખત તો જઈ આવ્યા છીએ વાગડી, જે વખત પણ જઈએ એક વખત તમને બતાવ્યું હતું, અને આજે પણ બતાવીશું કેટલી ભીડ હોય છે સાંજે। તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, અને આપણા 100 સબસ્ક્રાઈબર પણ પૂરા થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા। આવો સપોર્ટ કરતા રહેજો તારા ભાઈને। તો ગાઈસ આપણે હવે જઈ રહ્યા છીએ વાગડી, સચિન ગાડી ચલાવે વાગડી જઈએ છીએ, મુકામ બતાવીશું। તો ગાઈસ આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો ફાઇનલી વાગડી। આટલાથી 3 કિલોમીટર જેવું બાકી છે, હજી જોઈ શકો તો પણ આટલી બધી ભીડ છે। તમે જોઈ શકો, તમને બતાવીશું તો એનું લાઈવ દર્શન કરાવીશું રામદેવ પીરના। બ્લોગ જોવાનું ભૂલતા નહીં। આપણે એક વખત પહેલાં બનાવ્યો તો તમને ખબર જ છે, તે વખત હેડતા જતા આપણે, આ વખત ગાડી લઈને ગયા છીએ, તમે જોઈ શકો। આવા અમારા નવા બ્લોગ જોવા માટે પેજને ફોલો કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બ્લોગ ગમે તો તમે જોઈ શકો આટલા ભીડ થઈ ગઈ છે, આટલી ભીડ છે બીજના દારે, તમે વિચારી શકો કેટલી વસ્તી આવતી છે, ફૂલ વસ્તી છે। હવે ટ્રાફિક થોડું ઓછું થયું, તમે જોઈ શકો। તમે આવ્યા હોય તો કમેન્ટ કરજો વાગડી, ફૂલ શ્રદ્ધા છે, તમે જોઈ શકો છો। અમે વચ્ચે બેસી ગયા છીએ, હવે 1 કિલોમીટર જેવું બાકી છે, તમને બતાવીશું ત્યાંનું લોકેશન, તમે જોઈ શકો। હવે આવી ગયા છે ફાઇનલી, તમે જોઈ શકો। ગાઈઝ આપણે હવે ઉતરી ગયા છીએ ગાડીમાંથી, તમે જુઓ હવે આટલા અડધા કિલોમીટર જેવું છે, ત્યાંથી અમે હેડીને જઈએ। સચિન સર, મુરશું, હાર્દિક સર, ભરત સર બધા જઈએ છીએ। હવે તમને લાઈવ દર્શન કરાવીએ, તમે બ્લોગ જોવાનું ભૂલતા નહીં, બ્લોગમાં જોડ્યા રહેજો। હાર્દિક તો લાઈવ થયો હોત ઇન્સ્ટાગ્રામમાં સચિનના આઈફોનમાં। તો આવી ગયા છીએ આપણે રામદેવ પીરના મંદિર પાસે, તમે જુઓ કેટલી વસ્તી છે, ફૂલ મેરો કેટલી વસ્તી છે, મેરો પણ ભરાય છે, આ જુઓ। સામે રામદેવનું મંદિર હજી બને છે, બનવાનું ચાલુ છે રામદેવપીરનું મંદિર, અને જૂનું મંદિર છે, નદીના કિનારે છે, નદી નેચે છે અને ઉપર મંદિર છે રામદેવપીરનું। તમને બતાવીશું નદી, જોવા તમે નેચે। તો ગાઈઝ અહીંયા આપણે ચંપલ કાઢી નાખીએ, નેચે જોવા તમે નદી છે, અહીંયા આપણે ચંપલ કાઢી નાખ્યો। હવે ચંપલ કાઢી બૂટ કાઢીને હવે લાઈનમાં ઊભા થઈ ગઈએ, ગાઈઝ લાઈનમાં ઊભા થઈ ગયા છીએ, હવે દર્શન કરવા જઈએ। અમે સુમિત, મોહન, સાહિલ તેની પાછળ છીએ, સચિન, ભરત ને હાર્દિકની આગળ છે, આ રહ્યા અમારા થોડા આગળ। તમને દર્શન કરીએ, બ્લોગમાં જોડ્યા રહેજો તમે। હજી લાઈન કાંઈ કલાક થઈ જાય એવું છે, તમે જુઓ લાઈનમાં તો જોડાઈ ગયા છીએ। સચિન ભરત આવી રહ્યા, હાર્દિક આગળ છે, ફૂલ સેવા છે, તમે જુઓ લાઈન કેટલી છે। પદનાર 5 વાગી ગયા છે, તો કઈ દાદા છે, દાદા સેવા કરે, પૈસા લખવાના નામ લખે।
નેજા કેટલા છે એની ઉપર મંદિર બને છે ટેકરા ઉપર જુઓ ગાઈસ હવે થોડું બાકી છે લાઈનમાં તમને બતાવીશું જોઈ શકો સીટ કેટલી છે ગાઈસ આ પ્રાચીન મંદિર હોવાનું મનાય છે પ્રાચીન કાળથી મંદિર છે અહીંયા જૂનું ને એનું છે ચોપર મોટું બને છે તમને બતાવીશું કમ્પ્લીટ દર્શન કરાવીશું ગાઈસ બાર જાળી મારેલી છે અંબેપીની મંદિરની ત્યાં જુઓ બાર જાળી છે અંદર છે ગાઈસ એ વસ્તી તમે જોઈ શકો તમે પડતી હે એટલી બધી વસ્તી છે ત્યાં જુઓ ફૂલ વસ્તી છે ગાઈસ તમે બ્લોગ જોવાનું ભૂલતા નહીં અવશ્ય જોજો તમને લાઈવ દર્શન કરાવીએ જો ગાઈસ તમને આ છે મંદિર તમે જોઈ શકો છો વાગડીમાં ના જાવ હોય તો દર્શન બહારથી પણ કરી વિડીયો દ્વારા પણ કરી શકો તમે જોઈ શકો જો લાઈવ દર્શન કરાવે ચારેથી બાર જો આ રામદેવપીરનું મંદિર આ અંદર પૂજારી બેઠા છે તમને બતાવો જો આ છે રામદેવપીરનું મંદિર હવે કઈ આપણા બહાર જતા હતા દાદાએ બોલાયા તો નેજાના દર્શન કરી આ છે ગાય શિવલિંગ तो गाइस दादा पासा बोला कि हमारा वीडियो बनाओ तो वीडियो बनाए था तो गाइस दादा जो आटली उम्रे पण सेवा आले છે गाइस હવે દર્શન કરીને પાછા વળી ગયા છીએ આપણે હવે